નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂઆત કરશું ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 2 બહુપદી. પ્રકરણ નંબર 1 છે વાસ્તવિક સંખ્યાઓ છે, એનો અભ્યાસ છે આપણે કરી ગયા છીએ. આજે આપણે શરૂઆત કરીએ પ્રકરણ નંબર 2 બહુપદી, લેક્ચર નંબર 1. તો સૌપ્રથમ તો આપણે સ્વાધ્યાય નંબર 2.1 શીખવા માટે જે વસ્તુની જરૂર, જે આપણે આવડતું હોવું જોઈએ, જે ધોરણ 9 માં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, એ માહિતી છે એ બધી ફરી એક વખત મેળવી લેશું, જેથી કરીને આગળનો અભ્યાસ છે એ સહેલો પડી જાય. તો આજે આપણે જોશું ઇન્ટ્રોડક્શન સ્વાધ્યાય નંબર 2.1 માટેનો. રેડી? શરૂઆત કરીએ. શું કહે છે? જો p ઓફ x માં ચલ x માં, જો p ઓફ x ચલ x માં બહુપદી હોય, આપણે જાણીએ છીએ ધોરણ 9 માં આપણે p ઓફ x બરાબર બહુપદી છે લખતા. p ઓફ x એટલે કે પોલિનોમિયલ ઓફ x. જો p ઓફ x માં ચલ x માં બહુપદી હોય તો p ઓફ x માં x ના મહત્તમ ઘાતાંકને, શબ્દ સમજ્યા જેવો છે. શું કહે છે? p ઓફ x માં x ના મહત્તમ ઘાતાંકને, મહત્તમ એટલે કે મોટામાં મોટી ઘાત, મહત્તમ ઘાતાંકને બહુપદી p ઓફ x ની શું કહેવાય છે? ઘાત કહેવાય છે. જે ધોરણ 9 માં આપણે શીખી ગયા છે કે બહુપદીની ઘાત કોને કહેવાય. બહુપદીની ઘાત કોને કહેશું? તો કે ચલ x, જે ચલ આપેલો હોય એની મહત્તમ ઘાતાંક જે હોય તેને શું કહેવાય છે? બહુપદીની ઘાત. જેમ કે આપણે ઉદાહરણ જોઈએ, 4x + 2 આપણને એક બહુપદી આપેલી છે 4x + 2. એમાં x ની મહત્તમ ઘાત કેટલી છે? અહીંયા તમે જોશો તો x ચલવાળું એક જ પદ છે, એની મહત્તમ ઘાત કંઈ ન હોય તો શું હોય? 1 હોય. એટલે આપણે શું કહેશું? 4x + 2 એ ચલ x માં, ચલ કયો છે? x છે, એટલે ચલ x માં મહત્તમ ઘાતાંક કેટલી છે? 1 છે. તેથી બહુપદીની ઘાત કેટલી થાય? 1. એટલે આપણે લખશું 4x + 2 એ ચલ x માં એક ઘાતવાળી બહુપદી છે. રેડી? મહત્તમ ઘાતાંક એની 1 છે, તેથી આપણે કહીશું ચલ x માં એક ઘાતવાળી બહુપદી છે. એ જ રીતે બીજું ઉદાહરણ આપણે આપ્યું છે 2y² - 3y + 4. તમે જોશો તો અહીંયા ચલ કયો છે? તો કે x ની જગ્યાએ y ચલનો ઉપયોગ કરેલો છે. તો આપણે શું કહીશું કે બહુપદી એ ચલ y માં, રેડી, ચલ છે y છે, તો ચલ y માં મહત્તમ ઘાતાંક કેટલી છે? તો કે અહીંયા y ની 2 ઘાત છે, y ની 1 ઘાત છે અને y ની 0 ઘાત છે. રેડી? તો અહીં મહત્તમ ઘાતાંક કેટલી છે? 2 છે. તો આપણે શું કહેશું કે 2y² - 3y + 4 એ ચલ y માં 2 ઘાતવાળી બહુપદી છે. મહત્તમ ઘાત 2 છે, તેથી કે બહુપદી કેવી થશે? 2 ઘાતવાળી બહુપદી થશે. ત્યારબાદ ઉદાહરણ જોઈએ, 5x³ - 4x² + x - વર્ગમૂળમાં 2. તમે જોશો તો ચલ કયો છે? એક ચલ છે x, તો આપણે ચલ x માં કહેશું. મહત્તમ ઘાતાંક કેટલી છે? તો કે 3 ઘાત, 2 ઘાત, 1 ઘાત અને 0 ઘાત. મહત્તમ ઘાતાંક કેટલી છે? 3 છે. તો આપણે શું લખશું કે 5x³ - 4x² + x - વર્ગમૂળ 2 એ ચલ x માં મહત્તમ ઘાત 3 છે, તેથી ચલ x માં 3 ઘાતવાળી બહુપદી છે. રેડી? એ જ રીતે ઉદાહરણ જોઈએ, 7u⁴ - 3/2 u⁴ + u - 8. હવે તમે જોશો તો ચલ કયો છે? u છે. ચલ છે કયો છે? u છે. એટલે આપણે કહીશું કે આ બહુપદી એ ચલ u માં મહત્તમ ઘાતાંક કેટલી છે? 6 છે. તો ચલ u માં 6 ઘાતવાળી બહુપદી છે. રેડી? તમે કહેશો સર અહીંયા 3 ઘાત હતી, પછી 2 ઘાત, પછી 1 ઘાત, પછી 0 ઘાત. અહીંયા પણ 2 ઘાત, 1 ઘાત, 0 ઘાત. અહીંયા પણ 1 ઘાત, 0 ઘાત. તો ક્રમમાં છે ને? તો આમાં કેમ એવું નથી? 6 ઘાત, પછી 3 ઘાત, તો 5, 4 ક્યાં? તમારે એ કાંઈ જોવાનું નથી. બહુપદીની ઘાત કહેતા હોય ત્યારે તમારે ફક્ત એટલું જ જોવાનું છે કે જે ચલ છે એની મોટામાં મોટી ઘાત કેટલી છે. મોટામાં મોટી ઘાત જે હોય એ બહુપદીની ઘાત થઈ. રેડી? ત્યાં આપણે નિશાની કે આંકડા કે કાંઈ જોવાનું છે નહીં. આ વસ્તુ સમજાણી બહુપદીની ઘાત વિશેની વાત. બહુપદીની ઘાત, બહુપદી 2 ઘાતવાળી છે, 3 ઘાતવાળી છે કે 4 ઘાતવાળી. આપણે અભ્યાસમાં ફક્ત આ 3 વસ્તુનો જ અભ્યાસ કરવાનો છે. ધોરણ 9 અને 10 માં આપણે 1 ઘાતવાળી બહુપદી, 2 ઘાતવાળી બહુપદી અને 3 ઘાતવાળી બહુપદીનો જ અભ્યાસ છે એ કરવાનો છે. 6 ઘાતવાળી બહુપદી છે એનો અભ્યાસ આપણે કરવાનો નથી, પણ સમજૂતી માટે આપણે સમજ્યા છીએ. રેડી? ત્યારબાદ બીજી વસ્તુ ધોરણ 9 માં આપણે શીખી ગયા છીએ કે ભાઈ આ બહુપદી છે એમાં 3 છે ને શું કહેવાય? 3 છે તો એ 3 ને શું કહેશું? તો કે એ કોની સાથે છે? y ની સાથે ગુણાકારમાં છે. તો આપણે શું કહેશું? એ y નો શું છે? સહગુણક છે.
એટલે કે -3 છે એ શું છે y નો સહગુણક છે. જેમ આપણે જોઈએ તો 5 અહીંયા શું છે તો કે x ઘનનો સહગુણક છે. અહીંયા આપણે જોઈએ 3/2 માઇનસ છે એ શું છે તો કે u ઘનનો સહગુણક છે. એને આપણે શું કહીએ છીએ સહગુણક. સહગુણક એટલે કે સહ એટલે સાથે ગુણક એટલે ગુણાકારમાં જે ચલની સાથે ગુણાકારમાં છે એને એ ચલનો શું કહેવાય સહગુણક કહેવાય. ત્યાં નિશાની છે એ સાથે રાખવાની હોય છે. તો આ માહિતી થઈ સહગુણક વિશેની અને બહુપદીની ઘાત વિશેની. ચલ તો કે ચલ એટલે x y u એને આપણે ચલ કહીએ છીએ જે અલગ અલગ કિંમતો ધારણ કરી શકે છે. એટલે ચલ વિશે પણ આપણે ધોરણ 9 માં શીખી જ ગયા છીએ ને સમજી લીધું. અત્યારે ચલ કોને કહેવાય, બહુપદીની ઘાત કોને કહેવાય અને સહગુણકોને કહેવાય. રેડી? ત્યારબાદ આગળ અહીંયા આપણે કંઈક લખ્યું છે પરંતુ 1/x - 1 વર્ગમૂળ x + 2 3x² + વર્ગમૂળ x + 7 1/x² + 2x + 3 વગેરે જેવી અભિવ્યક્તિ બહુપદી નથી. તમે કહેશો સર હમણાં તમે એવું કહેતા હતા કે આ બહુપદી છે 3 ઘાતવાળી 2 ઘાતવાળી 1 ઘાતવાળી, તો અહીંયા તમે એમ કેમ કહો છો કે બહુપદી નથી? તો હું તમને પ્રશ્ન પૂછું છું કે આ બહુપદી શું કામ નથી? તમને ખબર છે? 3x² + વર્ગમૂળ x + 7 એ બહુપદી શું કામ નથી કયો જોઈએ? તો જો આપણે બહુપદીની વ્યાખ્યા શું છે, બહુપદી એટલે થાય શું છે તો કે એની વ્યાખ્યા જોઈએ. શું કહે છે? જો બેઝિક અભિવ્યક્તિમાં આ પ્રકારની જે અભિવ્યક્તિ હોય અને આપણે શું કહીએ છીએ બેઝિક અભિવ્યક્તિ જેમાં ચલ અને સંખ્યા છે એ સાથે હોય અને એકથી વધારે પદ પણ હોઈ શકે તો આને આપણે શું કહીએ છીએ બેઝિક અભિવ્યક્તિ. જો બેઝિક અભિવ્યક્તિમાં ચલ x ની ઘાત અઋણ પૂર્ણાંક હોય, શબ્દ સમજજો, ચલ x ની ઘાત કેવી હોવી જોઈએ? અઋણ પૂર્ણાંક હોવી જોઈએ. અઋણ પૂર્ણાંક એટલે કે ઋણ ન હોય તેવી પૂર્ણાંક સંખ્યા. એનો મતલબ કે 0 હશે તોય ચાલશે અને 1 થી 1 2 3 4 એમ અનંત સુધી ધન સંખ્યાઓ હશે જ્યાં ઋણ હોવી જોઈએ નહીં અને અપૂર્ણાંક પણ હોવી જોઈએ નહીં. રેડી? અઋણ પૂર્ણાંક એટલે કે ઋણ ન હોય તેવી પૂર્ણાંક સંખ્યા. શું કહે છે? જો બેઝિક અભિવ્યક્તિમાં ચલ x ની ઘાત અઋણ પૂર્ણાંક હોય એટલે કે ઋણ ન હોય તેવી પૂર્ણાંક સંખ્યા હોય તેવી બેઝિક અભિવ્યક્તિને આપણે શું કહેશું? બહુપદી કહેશું. એટલે કે બહુપદી કોને કહેવાશે તો કે ચલ x ની જે ઘાત હોય ને એ ઘાત કેવી હોવી જોઈએ? અઋણ પૂર્ણાંક હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? અઋણ પૂર્ણાંક એટલે કે ઋણ ન હોય એવી પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. તો તમે અહીંયા જોશો આ વર્ગમૂળ x આપેલું છે. આપણે જાણીએ છીએ વર્ગમૂળ x એટલે કે x ની 1/2 ઘાત. તો એની જે ઘાત છે ચલની એ ઘાત કેટલી છે? 1/2 ઘાત છે. 1/2 ઘાત એટલે કે અપૂર્ણાંક થઈ ને. આપણે હોવી કેવી જોઈએ? અઋણ પૂર્ણાંક હોવી જોઈએ. પૂર્ણાંક સંખ્યા ને એ પણ પાછી કેવી? અઋણ એટલે કે ઋણ ન હોય તેવી. તો આ તો અપૂર્ણાંક થશે. તો આ જે છે બેઝિક અભિવ્યક્તિ એને આપણે બહુપદી કહી શકશું નહીં. રેડી? એ જ રીતે તમે અહીં જોવો છો x - 1 છે. આપણે ખબર છે છેદમાંથી અંશમાં લઈ જઈશું તો x ની -1 ઘાત થશે. તો એ કેવી થશે? ઋણ અભિવ્યક્તિ. રેડી ને? ઋણ ઘાત આવી છે, ઋણ પૂર્ણાંક સંખ્યા મળે છે તો એ પણ બહુપદી કહેવાશે નહીં. એ જ રીતે આ દાખલો જો તો અહીંયા વર્ગમૂળમાં x છે એનો મતલબ કે x ની ઘાત કેટલી છે? 1/2 ઘાત છે. 1/2 એટલે કે અપૂર્ણાંક સંખ્યા છે તો એ બહુપદી કહેવાશે નહીં. એટલે બહુપદી છે કે નહીં એના માટે આ શરત જરૂરી છે કે એમાં જે ચલ હોય ચલની ઘાત છે એ કેવી હોવી જોઈએ? 0 અથવા 1 2 3 4 એવી રીતે ધન સંખ્યા હોવી જોઈએ. અઋણ પૂર્ણાંક હોવી જોઈએ એટલે કે ઋણ હોવું જોઈએ નહીં અને અપૂર્ણાંક હોવી જોઈએ નહીં. જો ચલની ઘાત છે ઋણ હોય અને અપૂર્ણાંક હોય તો એને બહુપદી આપણે કહીશું નહીં. રેડી? એટલે આ વસ્તુ યાદ રાખજો. બહુપદી શું કામ નથી? તો આપણે પાસે બહુપદીની વ્યાખ્યા છે. બહુપદી કોને કહેવાય તો કે બેઝિક અભિવ્યક્તિમાં ચલ x ની ઘાત છે અઋણ પૂર્ણાંક હોય તો તેવી બેઝિક અભિવ્યક્તિને આપણે શું કહેશું? બહુપદી કહીશું. રેડી? તો આ માહિતી હતી બહુપદી એકઘાતવાળી, બેઘાતવાળી અને ત્રિઘાતવાળી એટલે કે બહુપદીની ઘાત વિશેની માહિતી, બહુપદીમાં ચલ વિશેની માહિતી, સહગુણક વિશેની માહિતી અને બહુપદી કોને કહેશું અને કોને નહીં કહેશું એના વિશેની માહિતી. રેડી? તો જોઈએ આગળ બહુપદીના પ્રકાર. ચાલો તો જોઈએ બહુપદીના પ્રકાર વિશે. બહુપદીના પ્રકાર. પહેલો પ્રકાર પડે છે સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. હમણાં આપણે આગળ જોઈ ગયા છીએ એક ઘાતવાળી બહુપદી એટલે કે સુરેખ બહુપદી, બે ઘાતવાળી બહુપદી એટલે કે દ્વિઘાત બહુપદી અને 3 ઘાતવાળી બહુપદી એટલે કે ત્રિઘાત બહુપદી. આપણે મેન આ 3 પ્રકાર વિશે છે એ અભ્યાસ કરવાનો ધોરણ 10 માં છે.
આગળની બીજી ઘાતવાળી બહુપદી છે એનો અભ્યાસ કરવાનો થતો નથી. તો સુરેખ બહુપદી છે તો આપણે જોઈ ગયા સુરેખ બહુપદી છે એનું સ્વરૂપ કંઈક આવું હોય ax પ્લસ b. રેડી? જ્યાં a છે એ 0 હોતો નથી. જે a છે એ 0 હશે નહીં, કારણ કે જો a બરાબર 0 મૂકી દો તો આ પદ જ જતું રહેશે. તો ખાલી b એટલે કે કોઈ સંખ્યા જ વધશે, કોઈ આંકડો જ વધશે, અચળ પદ જ વધશે. તો એને આપણે બહુપદી કહી શકશું નહીં. રેડી? સુરેખ બહુપદી કહેવાશે નહીં. ત્યારબાદ આવે છે સુરેખ બહુપદીમાં માહિતી મેળવીએ તો એક ઘાતવાળી બહુપદીને શું કહેવાય છે? સુરેખ બહુપદી કહે છે. એક્ઝામ્પલ જોઈએ તો 2x - 3. અહીંયા x છે તો x ની મહત્તમ ઘાત કેટલી છે? 1 છે. તો બહુપદી કેવી થઈ? સુરેખ બહુપદી. બહુપદીની જે મહત્તમ ઘાતાંક હોય ને આપણે બહુપદીની ઘાત કહીએ છીએ, અને જો બહુપદીની ઘાત 1 હોય તો એ બહુપદી કેવી થાય? સુરેખ બહુપદી થાય. એ જ રીતે વર્ગમૂળ 3x + 5. તો અહીંયા x ની આપણે ચલની જ ઘાત જોવાની છે. ચલ x ની ઘાત મહત્તમ કેટલી છે? 1 છે. એટલે કે બહુપદીની ઘાત કેટલી થશે? 1. તો બહુપદી કેવી થશે? સુરેખ બહુપદી. એ જ રીતે y પ્લસ વર્ગમૂળમાં 3. y એ ચલ તરીકે લીધેલો છે. y ની મોટામાં મોટી ઘાત કેટલી છે? 1 જ છે. એટલે બહુપદીની ઘાત પણ 1 થઈ. તો બહુપદી કેવી થશે? સુરેખ બહુપદી. એ જ રીતે y - 2/3. y જે ચલ છે એની મહત્તમ ઘાત 1 છે. બહુપદીની ઘાત 1 થશે. બહુપદી કઈ છે? સુરેખ બહુપદી. એ જ રીતે 5 - 3x. રેડી? 5 - 3x. x ની મહત્તમ ઘાત કેટલી છે? 1 છે. તો બહુપદી કઈ થઈ? સુરેખ બહુપદી. એટલે યાદ રાખવાનું છે સુરેખ બહુપદી છે કંઈક આવા સ્વરૂપની હોય ax + b, જ્યાં a છે એ 0 હશે નહીં, એટલે કે પેલું પદ છે એ હશે. રેડી? અગ્રપદ. હાલો ચાલો ત્યારબાદ જોઈએ છે દ્વિઘાત બહુપદી વિશે સમજીએ. દ્વિઘાત બહુપદી એટલે તો કે બે ઘાતવાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવાય છે. બે ઘાતવાળી બહુપદીને એટલે કે બહુપદીની ઘાત મહત્તમ, બહુપદીની ઘાત 2 હોય એટલે કે મહત્તમ ઘાતાંક 2 હોય તો તેવી બહુપદીને આપણે કેવી કહેશું? દ્વિઘાત બહુપદી છે એ કહેશું. જોઈએ ઉદાહરણ 2x² + 3x + 7. તો અહીંયા બહુપદીમાં ચલ છે x છે. x ની મહત્તમ ઘાત કેટલી છે? તો કે x ની મહત્તમ ઘાત 2 છે, કારણ કે અહીં x ની 1 ઘાત છે અને અહીંયા x દેખાતો જ નથી. તો x ની કેટલી ઘાત હશે? 0 ઘાત હશે. ને આપણે જાણીએ છીએ કે x ની 0 ઘાત બરાબર શું થાય? 1 થાય. એટલે લખો કે ન લખો ફરક પડે નહીં. એટલે કાંઈ ને તો x ની 0 ઘાત તો હોય જ છે. તો અહીંયા x ની મહત્તમ ઘાત જ આપણે જોવાની હોય છે. મહત્તમ ઘાતાંક કેટલી છે? 2 છે. તો બહુપદીની ઘાત કેટલી થઈ? 2 થઈ. અને બહુપદીની ઘાત 2 થઈ તો બહુપદી કેવી થશે? દ્વિઘાત બહુપદી થશે. એ જ રીતે બીજું ઉદાહરણ 9x² - 3x + 7. જેમાં પણ બહુપદીની મહત્તમ ઘાતાંક કેટલી છે? 2 છે. તો બહુપદી કઈ થઈ? દ્વિઘાત બહુપદી થશે. રેડી? એ જ રીતે આગળ 8x² + વર્ગમૂળ 5x + 2/3. અહીંયા બહુપદીમાં ચલ કયો છે? x છે. એની મહત્તમ ઘાતાંક કેટલી છે? 2 છે. તો બહુપદી કઈ થશે? દ્વિઘાત બહુપદી. રેડી? એટલે યાદ રાખશું બે ઘાતવાળી બહુપદીને કેવી કહેશું? દ્વિઘાત બહુપદી છે એ કહીશું. એનું સ્વરૂપ કેવું હોય? તો એનું સ્વરૂપ હોય છે ax² + bx + c. ax² + bx + c. એમાં પણ શરત છે જ્યાં a છે એ 0 હોવો જોઈએ નહીં, એટલે કે a ≠ 0, એટલે કે x² વાળું પદ છે એ હોવું જોઈએ. બાકી b અને c 0 હશે તો એનાથી ફરક પડશે નહીં. જેમ કે જો ખાલી x² આપેલો હોય તો આને પણ આપણે દ્વિઘાત બહુપદી કહી શકશું, કારણ કે મહત્તમ ઘાત કેટલી છે? 2 છે. પછી ભલે ને b અને c 0 હોય ને આ પદ જ બધા ઉડી ગયા હોય, એક જ પદ હોય ને મહત્તમ ઘાત 2 હોય તો બહુપદીની ઘાત 2 થઈ. એટલે બહુપદી કેવી થશે? દ્વિઘાત બહુપદી થશે. એ જ રીતે ત્રીજું જોઈએ ત્રિઘાત બહુપદી. તો ત્રિઘાત બહુપદી કોને કહેશું? તો કે 3 ઘાતવાળી બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવાય. 3 ઘાતવાળી બહુપદીને કેવી બહુપદી કહેશું? ત્રિઘાત બહુપદી જોશું. તો જોઈએ ઉદાહરણ એના માટેના. પેલું ઉદાહરણ 3x³ + 8x² - 5x + 9. અહીંયા બહુપદીની મહત્તમ ઘાતાંક કેટલી છે? 3 છે. તો આ બહુપદીને આપણે કેવી કહેશું? 3 ઘાતવાળી બહુપદી, એટલે કે ત્રિઘાત બહુપદી. રેડી? એ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ x³ - 9. તમે કહેશો આમાં x² નથી, x નથી, પણ એ જોવાનું નથી. આપણે ફક્ત એટલું જ જોવાનું છે. જ્યારે બહુપદીની ઘાત પરથી બહુપદીનો પ્રકાર નક્કી કરતા હોઈએ
ત્યારે આપણે એ જ જોવાનું છે કે મોટામાં મોટી ઘાત કેટલી છે, મહત્તમ ઘાતાંક કેટલી છે, 3 છે. મહત્તમ ઘાતાંક 3 હોય તો બહુપદી કઈ થઈ, ત્રિઘાત બહુપદી થશે. રેડી? એ જ રીતે x નો ઘન, ખાલી એક જ પદ છે x નો ઘન, પણ મહત્તમ ઘાતાંક કેટલી છે, 3 છે, તો બહુપદી કઈ થઈ, ત્રિઘાત બહુપદી થશે. આના માટે આનું સ્વરૂપ કેવું હોય તો કે આ પ્રકારની હોય, ax નો ઘન પ્લસ bx નો વર્ગ પ્લસ cx પ્લસ d. રેડી? આમાં પણ શરત એ જ છે કે જ્યાં a છે એ 0 હોવો જોઈએ નહીં, એટલે કે x ની 3 ઘાત વાળું પદ છે એની સાથે સહગુણકમાં જે સંખ્યા હશે કંઈક હોવી જોઈએ, કાંઈ ને તો 1 હોવી જોઈએ, પણ કોઈ હોવી જોઈએ. જો 0 હશે તો x નો ઘન નીકળી જ જશે, તો બહુપદી છે કેવી થઈ જશે, દ્વિઘાત બહુપદી થઈ જશે. x વર્ગ વાળી બહુપદી એટલે કે 2 ઘાત વાળી બહુપદી એટલે કે દ્વિઘાત બહુપદી થશે. એટલે x ની 3 ઘાત છે એ પદ હોવું જોઈએ. રેડી? જો x ની 3 ઘાત વાળું પદ હોય તો બહુપદી કેવી થશે, ત્રિઘાત. પછી ભલે b c d 0 હોય, એટલે કે આ બધું ન હોય તો પણ ચાલશે, આ એક હશે તો પણ બહુપદી કેવી થશે, ત્રિઘાત બહુપદી થશે. રેડી? ત્યારબાદ આપણે એ જોઈ લઈએ કે અહીંયા સુરેખ બહુપદીમાં b છે તો b ની સાથે કોઈ ચલ નથી આવેલો, ચલ છે પણ એની x ની 0 ઘાત છે, x ની 0 ઘાત એટલે કે 1 છે, ચલની 0 ઘાત છે એટલે કે 1 છે, પણ અહીંયા આપણે કોઈ ચલ છે નહીં, ખાલી b જ છે, એટલે કે કોઈ સંખ્યા જ હશે, કોઈ આંકડો જ હશે. તો તે પદને આપણે શું કહીશું, અચળ પદ કહીશું, એટલે કે જેની સાથે ગુણાકારમાં ચલ ન હોય તેને આપણે શું કહીએ છીએ, અચળ પદ. એટલે અહીંયા c છે એ અચળ પદ થશે, d છે એ પણ શું થશે, અચળ પદ થશે. રેડી? તો આ હતું બહુપદીના પ્રકાર વિશેની માહિતી. હવે આપણે આગળ જોઈએ બહુપદીના શૂન્ય વિશેની માહિતી. ત્યારબાદ જોઈએ બહુપદીના શૂન્ય વિશે. બહુપદીનું શૂન્ય કોને કહેવાય? આ વસ્તુ છે પણ આપણે ધોરણ 9 માં છે એ શીખી ગયા છીએ. શું કહે છે, આપેલ બહુપદીમાં ચલ x ની, આપેલ બહુપદીમાં ચલ x ની જે કિંમત માટે બહુપદીનું મૂલ્ય, જે કિંમત માટે બહુપદીનું મૂલ્ય 0, શૂન્ય નહીં, કેવું 0 થાય તે કિંમતને આપેલ બહુપદીનું શું કહેવાય, શૂન્ય થાય. રેડી? એટલે કે આપણને કોઈ એક બહુપદી આપેલી હોય, એ બહુપદીમાં ચલ x ની આપણે કોઈ કિંમત મૂકીએ, ચલ x બરાબર કોઈ પણ કિંમત છે એ ધારણ કરી શકીએ આપણે, ચલ x ની કોઈ કિંમત મૂકીએ. જો ચલ x ની કિંમત મૂકતા p of x બરાબર આપણને 0 મળે, p of x બરાબર 0 મળે, બહુપદીની કિંમત છે એ 0 મળે, તો તે x ની કિંમતને આપણે બહુપદીને શું કહેશું, શૂન્ય કહેશું. કઈ રીતે? તો ધારો કે આપણે અહીંયા x બરાબર ચાલો મૂકીએ 2, x બરાબર મૂકીએ 2. જો x બરાબર 2 મૂકશું તો શું થશે, p of x ની જગ્યાએ શું મૂકશું, 2 બરાબર 2 ગુણ્યા x ની જગ્યાએ શું મૂકશું, 2 માઇનસ 4, તો શું થશે, 2 2 4 માઇનસ 4 એટલે શું મળશે, 0. એટલે કે p of 2 બરાબર આપણે શું મળ્યું, 0 મળ્યું છે. રેડી? એટલે કે x ની કોઈ કિંમત લેતું, જો x ની કિંમત અહીંયા મૂકતા જો બહુપદીની કિંમત 0 મળે તો આ જે x ની કિંમત છે એને આપણે આ બહુપદીને શું કહેશું, શૂન્ય કહેશું. એટલે કે બહુપદી જે આપણે આપેલી છે p of x બરાબર 2x - 4, એનું એક શૂન્ય આપણે શું મળ્યું, x બરાબર 2, એ છે બહુપદીનું શૂન્ય, કે જેની પાસે બહુપદીની કિંમત શું મળતી હોય, 0 મળતી હોય છે. રેડી? સમજાણો? શું કહે છે, આપેલ બહુપદીમાં ચલ x ની, જે બહુપદી આપણે આપેલી હોય, જે ચલવાળી હોય, એ ચલની કોઈ કિંમત લેવાની છે, અને એ કિંમત માટે જો બહુપદીનું મૂલ્ય 0 થતું હોય, એટલે કે બહુપદીની કિંમત છે 0 મળતી હોય, તો તે બહુપદીની કિંમત જે છે, એટલે કે ચલની જે આપણે ચલની જગ્યાએ જે કિંમત લીધેલી છે એને આપણે બહુપદીનું શું કહેશું, શૂન્ય કહેશું. રેડી? એ જ રીતે જોઈએ p of x બરાબર 7x - 5, તો તમે અહીંયા x ની કોઈ કિંમત લો, ધારો કે x ની કિંમત છે 5/7, x ની કિંમત લઈએ 5/7, તો શું થશે, તો કે અહીંયા કિંમત મૂકી દો, x ની જગ્યાએ 5/7 બરાબર 7 ગુણ્યા x એટલે કે 5/7 માઇનસ 5, 7 7 ઉડી જશે, 5 - 5 એટલે શું થશે, 0. રેડી? એટલે કે x ની કિંમત પાસે આપણે બહુપદીનું મૂલ્ય શું મળ્યું, 0 મળ્યું છે, તો આ x ની કિંમતને આપણે શું કહેશું, બહુપદીનું શૂન્ય કહેશું. રેડી? તમે કહેશો x ની કિંમત કઈ રીતે લેવાની, ખબર જ ન પડે કે x ની કિંમત કઈ મૂકશું બહુપદી 0 થશે, તો શું કરવાનું? તો એના માટે પણ રીત છે જ, આપણે ધોરણ 9 માં શીખી જ ગયા છીએ. શું કરવાનું છે, તો કે આપણે x ની કિંમત એવી લેતા ને જ્યાં બહુપદી 0 થતી, તો બહુપદીને 0 કરી નાખો તો x ની કિંમત કંઈક મળશે.
તો આપણે બહુપદીને 0 કરી દઈએ કે પી ઓફ એક્સ ને 0 કરી દઈએ. બરાબર શું છે 7x - 5 છે. 5 ને આ બાજુ લઈ લેશું તો 5 બરાબર શું થશે 7x થશે. 7 છે એ ભાગાકારમાં આવશે તો 5/7 બરાબર શું થશે x. તો આ શું થયું બહુપદીનું શૂન્ય થયું. રેડી? શૂન્ય આપણે ખબર હોય તો આપણે બહુપદીની કિંમત છે 0 મેળવી શકીએ, મૂલ્ય 0 મળે છે. રેડી? એટલે કે x ની કિંમત સીધી મૂકી દઈએ બહુપદીનું મૂલ્ય 0 થાય. એટલે બહુપદીનું શૂન્ય આને ક્યારે કહીએ? જ્યારે બહુપદીનું મૂલ્ય 0 થાય ત્યારે કહીએ ને. તો અહીંયા આપણે બહુપદીનું મૂલ્ય 0 કરી નાખીએ તો x ની જે કિંમત મળશે એને આપણે શું કહીશું બહુપદીનું શૂન્ય કહીશું. એટલે બહુપદીનું શૂન્ય આપણે આ રીતે મેળવીએ છીએ જે ધોરણ 9 માં આપણે શીખી ગયા છીએ. તે જ રીતે માનો કે આપણે કોઈ બહુપદી આપેલી હોય, દ્વિઘાત બહુપદી હોય. અહીંયા તમે જોશો તો ચલની મહત્તમ ઘાત 1 હતી એટલે કે સુરેખ બહુપદી હતી. જો દ્વિઘાત બહુપદી હોય તો એનું શૂન્ય મેળવવું હોય તો શું કરવાનું? તો શું કરશો? શૂન્ય મેળવવું છે તો બહુપદીનું મૂલ્ય કેટલું મળતું હોય તો શૂન્ય કહેવાય, 0 મળતું હોય તો શૂન્ય કહેવાય. તો બહુપદીનું મૂલ્ય 0 લઈ લઈએ, p of x બરાબર 0 જ ધારી લઈએ. તો અહીંયા શું થશે x² - 5x + 6. હવે આના અવયવ પાડવાના છે જે ધોરણ 6, 7, 8, 9 માં આપણે ભણી જ ગયા છીએ. અવયવ પાડવા માટે શું કરવાનું હોય? પ્રથમ પદનો અંતિમ પદ સાથે ગુણાકાર, સહગુણકનો 1 × 6 એટલે 6. 6 ના એવા ભાગ પાડો કે સરવાળો કરતા કેટલા આવે 5. મધ્યમ પદના ભાગ પાડવાના થશે ને. તો 6 ના એવા ભાગ પાડો કે સરવાળો કરતા કેટલા આવે 5 આવે. તો 3 દુ 6 એટલે આપણે શું લખશું x² - 3x - 2x + 6. આપણે શું કર્યું મધ્યમ પદના ભાગ પાડ્યા છે. -5x હતું, -3x ને -2x એમ લખી શકીએ. આગળ હવે શું કરશું તો કે પેલા બે પદમાંથી સામાન્ય લઈ લેશું x. અંદર શું વધશે x - 3. બીજા બે પદમાંથી સામાન્ય લેશું, શું લઈ શકશું તો કે 2 તો લઈ શકીએ. અહીંયા જે વધ્યું છે એ વધવું જોઈએ તો માઇનસ નિશાની પણ સામાન્ય લેશું. અંદર શું વધશે x - 3. જો પાછું આને અંદર ગુણી દેશું તો x × x એટલે x², x × -3 એટલે -3x, -2 × x એટલે -2x, -2 × -3 +3 દુ 6. આગળ શું કરશું તો કે આખામાંથી x - 3 સામાન્ય કાઢશું, x - 2 અંદર વધશે. બરાબર શું છે 0 છે. એટલે કે આની બરાબર 0 છે ને. તો આપણે એમ લખી શકીએ x - 3 બરાબર 0 અથવા તો x - 2 બરાબર 0. શું કામ તો કે આ બે પદ છે ને જેનો ગુણાકાર 0 મળે છે. હવે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર 0 ક્યારે મળતો હોય? જો બે માંથી એક 0 હોય તો જ મળતો હોય. એટલે આપણે શું કહીશું કાં તો આ 0 હશે અથવા તો આ 0 હશે. તો x બરાબર આપણે શું મળશે -3 છે પેલી બાજુ જશે તો +3 અને x બરાબર -2 છે એટલે +2. રેડી? એટલે કે x ની અહીંયા કેટલી કિંમત મળી 2. તમે આ બહુપદીમાં x ની જગ્યાએ 3 મૂકશો તો પણ બહુપદીનું મૂલ્ય 0 મળશે. x બરાબર 2 મૂકશો તો પણ બહુપદીનું મૂલ્ય 0 મળશે. બીજું જો અહીંયા બહુપદી સુરેખ બહુપદી હતી તો મૂલ્ય બહુપદીનો શૂન્ય કેટલા મળ્યા 1 મળ્યા. સુરેખ હતી બહુપદીનો શૂન્ય કેટલા મળ્યા 1 મળ્યા. દ્વિઘાત બહુપદી છે બહુપદીનો શૂન્ય કેટલા મળ્યા 2 મળ્યા. રેડી? એટલે યાદ રાખજો સુરેખ બહુપદીને એક અને માત્ર એક જ શૂન્ય હોય છે. એક અને માત્ર એક છે એનો મતલબ કે એકથી ઓછોય શૂન્ય ન હોય અને એકથી વધુ પણ શૂન્ય મળે નહીં. બીજું એક અને માત્ર એક એટલે આપણે ગણિતમાં એમ પણ કહીએ છીએ કે અનન્ય શૂન્ય હોય છે. અનન્ય એટલે કે એક અને માત્ર એક જ શૂન્ય હોય છે. એટલે યાદ રાખજો સુરેખ બહુપદીને શૂન્ય કેટલા હોય તો કે એક અને માત્ર એક જ હોય. આ પ્રશ્ન હેતુલક્ષીમાં કામ આવે એવા છે કારણ કે આપણે બધા જાણીએ છીએ આ ચેપ્ટરમાંથી ટોટલ 6 માર્કનું પૂછાય છે. એક હેતુલક્ષીમાં, એક 2 માર્ક વાળો દાખલો અને એક 3 માર્ક વાળો દાખલો. એકદમ સહેલું ચેપ્ટર છે. જાજુ બધું આપણે ભણવાનું છે ને ધોરણ 9 માં આપણે શીખી ગયા છે એ જ વસ્તુનું પુનરાવર્તન છે. બીજું કશું જ નવું છે નહીં. રેડી? એટલે યાદ રાખજો સુરેખ બહુપદીને એક અને માત્ર એક જ શૂન્ય હોય છે. ત્યારબાદ દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્ય હોય અને ઓછામાં ઓછો 0 શૂન્ય હોય. એટલે કે જો દ્વિઘાત બહુપદી હોય તો એને વધુમાં વધુ 2 શૂન્ય મળતા હોય. એટલે કે 2 થી ઓછો એકય શૂન્ય મળતું હોય અને ન પણ મળતું હોય. એટલે યાદ રાખવાનું છે દ્વિઘાત બહુપદીને શૂન્ય કેટલા મળે તો કે 2, 1 અથવા તો એકય નહીં, 2 થી વધુ મળે નહીં. ત્યારબાદ ત્રિઘાત બહુપદી એટલે કે 3 ઘાત વાળી બહુપદી. ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ કેટલા શૂન્ય હોય 3 શૂન્ય અને ઓછામાં ઓછા કેટલા શૂન્ય હોય
એક શૂન્ય, એટલે કે ત્રિઘાત બહુપદી હોય ને તો એને એક શૂન્ય તો મળતું જ હોય છે, ન મળે એવું પોસિબલ છે નહીં. ત્રિઘાત બહુપદીને એક તો શૂન્ય હોય જ છે, વધુમાં વધુ 3 હોય છે, 3 થી વધુ મળતા નથી. એટલે એક વસ્તુ તો ફાઇનલ છે, સુરેખ એક ઘાતવાળી એક શૂન્ય હોય, દ્વિઘાત બહુપદી બે ઘાતવાળી વધુમાં વધુ 2 શૂન્ય મળે, ત્રિઘાત બહુપદી 3 ઘાતવાળી વધુમાં વધુ 3 શૂન્ય મળતા હોય છે. રેડી? તો આ હતી બહુપદીના શૂન્ય વિશેની વાત, કે બહુપદીને કેટલા શૂન્ય મળે, કેવી રીતે શૂન્ય મેળવાય છે તેની વાત. હવે જોઈએ આપણે બહુપદીના શૂન્યનો ભૌમિતિક આકારો, એટલે કે આલેખને આધારે બહુપદીના શૂન્ય છે એ કઈ રીતે મેળવાય છે એની માહિતી છે. રેડી? તો આપણે જોઈ ગયા બહુપદીના શૂન્ય વિશે. હવે આપણે જોશે બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ, એટલે કે આલેખને આધારિત આપણે બહુપદીની શૂન્યની સંખ્યા છે એ કઈ રીતે કહી શકીએ. જેમ કે જો સુરેખ બહુપદી હોય તો સુરેખનો આલેખ છે, સુરેખ બહુપદીનો આલેખ આ પ્રકારે મળતો હોય છે. જો દ્વિઘાત બહુપદી હોય તો દ્વિઘાત બહુપદીનો આલેખ આ પ્રકારના મળતા હોય છે, અને જો ત્રિઘાત બહુપદી હોય તો એના પ્રકાર છે આ પ્રકારના મળતા હોય છે, એના આલેખ છે એ એવા મળતા હોય છે. આ બધા આલેખ છે એ ધોરણ 9 માં આપણે અભ્યાસ કરી ગયા છીએ. ભૌમિતિક આલેખ જો છે, આલેખ કઈ રીતે બનાવવા, દ્વિઘાત બહુપદી આપણે આપેલી હોય, દ્વિચલ સુરેખ સમીકરણના આલેખ આપણે શીખી ગયા છીએ ધોરણ 9 માં. રેડી? તો એના પરથી આલેખ છે આપણે દોરી શકીએ છીએ. આલેખ આપણે ધોરણ 10 માં દોરવાના આવતા નથી, આપણે ફક્ત આલેખ પરથી બહુપદીના શૂન્યની સંખ્યા કહેવાની આવે છે. કઈ રીતે? તો જો સુરેખ બહુપદી હોય એનો આલેખ છે આવો મળતો હોય, આપણે જોવાનું એ છે, આપણને ખબર છે કે જે આડી લીટી છે જેને સમક્ષિતિજ રેખા કહીએ છીએ તેને x અક્ષ આપણે કહીએ છીએ. રેડી? અને જે ઊભી લીટી છે એટલે કે શિરોલંબ રેખા એને આપણે શું કહીએ છીએ? y અક્ષ કહીએ છીએ. એટલે કે આડી લીટીને આપણે શું કહેશું? x અક્ષ કહેશું, અને ઊભી લીટીને આપણે શું કહેશું? y અક્ષ કહેશું. રેડી? ત્યારબાદ આપણે જોવાનું છે એ, જો આપણે આલેખ આપેલો હોય એ આલેખ x અક્ષને જેટલા બિંદુમાં છેદે, x અક્ષને જેટલા બિંદુમાં છેદે એ એના બહુપદીના શૂન્યની સંખ્યા. અહીંયા x અક્ષને એક જ બિંદુમાં છેદે છે તો આ બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી હશે? 1 હશે. આપણને પરીક્ષામાં એવું પૂછશે કે ભાઈ આલેખ p નો આલેખ આપેલો છે જેમાં શૂન્યની સંખ્યા ખાલી જગ્યા છે, અથવા તો આપેલ આલેખમાં, આપેલ બહુપદી p ના આલેખમાં શૂન્યની સંખ્યા જણાવો. તો શૂન્યની સંખ્યા માટે આપણે એ જ જોવાનું છે કે x અક્ષમાં એ આલેખ કેટલા બિંદુમાં છેદે. અહીંયા એક બિંદુમાં છેદે તો બહુપદીનું શૂન્ય કેટલું છે? 1 છે. રેડી? એ જ રીતે અહીંયા જોશું તો અહીંયા આ આલેખ છે x અક્ષને 2 બિંદુમાં છેદે છે, x અક્ષને 2 બિંદુમાં છેદે છે, તો આ આલેખના બહુપદીની શૂન્યની સંખ્યા કેટલી થઈ? શૂન્યની સંખ્યા 2 થશે. અહીંયા આપણે જોશું તો આલેખ બહુપદીને એક જ બિંદુમાં છેદે છે તો બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી થશે? 1 થશે. અહીંયા જોશું તો આલેખ બહુપદીને એક પણ બિંદુમાં છેદતી નથી, એટલે આ બહુપદીનું શૂન્ય છે એ મળશે નહીં. અને આપણે જાણીએ છીએ દ્વિઘાત બહુપદી છે તો એને વધુમાં વધુ કેટલા શૂન્ય હોય? 2, અને ઓછામાં ઓછા કેટલા શૂન્ય હોય? 0, એક પણ ન હોય. રેડી? ત્યારબાદ આ પણ બહુપદી કેવી છે? દ્વિઘાત બહુપદીનો આલેખ છે, x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? 2 બિંદુમાં, તો શૂન્યની સંખ્યા કેટલી થઈ? 2. અહીંયા x અક્ષને કેટલા બિંદુમાં છેદે? 1 બિંદુમાં, તો શૂન્યની સંખ્યા કેટલી થઈ? 1. અહીંયા x બિંદુને એક પણ બિંદુમાં છેદતો નથી, x અક્ષે એક પણ બિંદુમાં છેદે નહીં, તો શૂન્યની સંખ્યા કેટલી થઈ? 0 થઈ. બીજું, આ દ્વિઘાત બહુપદીના આલેખ છે એને કેવા આલેખ કહેવાય? પરવલય આકાર કહેવાય. કાં તો ઉપરની તરફ ખુલ્લો પરવલય, કાં તો નીચેની તરફ ખુલ્લો પરવલય. પરવલય અથવા તો વક્ર પણ આપણે કહી શકીએ. ઉપરની તરફ ખુલ્લો વક્ર અને નીચેની તરફ ખુલ્લો વક્ર. એના માટે પણ એક સરસ મજાની શરત છે કે જો એ છે એ 0 કરતા મોટો હોય તો એનો આલેખ કેવો મળશે, અને એ છે એ 0 કરતા નાનો હોય તો એનો આલેખ કેવો મળશે. ન સમજાણું? કઈ રીતે? તો દ્વિઘાત બહુપદી છે એટલે આપણે ખબર છે દ્વિઘાત બહુપદી આવી હોય ax² + bx + c, આ સ્વરૂપની હોય છે દ્વિઘાત બહુપદી. હવે એમાં a એટલે કે x² સહગુણક જો 0 કરતા મોટો હોય, 0 કરતા મોટોનો મતલબ શું થયો? કે જો a છે એ પ્લસ હોય, કોઈ બહુપદી આપેલી હોય એમાં a પ્લસ હોય તો એનો આલેખ છે એ કેવો મળશે? ઉપરની તરફ ખુલ્લો પરવલય કહી શકો, અથવા તો વક્ર પણ કહી શકો. તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે કે ભાઈ બહુપદી કોઈ આપી દે, દ્વિઘાત બહુપદી છે
એનો આલેખ કેવો મળે? તો સીધી વાત છે, જો દ્વિઘાત બહુપદી પૂછે તો આલેખ પરવલય મળે, પણ જો દ્વિઘાત બહુપદી તમને આપી દીધી હોય કે 2x² + 3x + 5 નો આલેખ કેવો મળે, તો તમારે જોવાનું છે એની જગ્યાએ કોણ છે? 2 કેવા છે? પ્લસ છે. જો એ પ્લસ હોય તો આલેખ કેવો મળે? ઉપરની તરફ ખુલ્લો પરવલય અથવા તો ઉપરની તરફ ખુલ્લો વક્ર. રેડી? બીજું, જો એ છે એ 0 કરતા નાનો હોય, 0 કરતા નાનોનો મતલબ શું થશે? કે એ છે એ માઇનસ હોય, એટલે કે બહુપદી તમને આવી આપી હોય એમાં એ છે એ માઇનસમાં હોય તો એનો આલેખ કેવો મળશે? નીચેની તરફ ખુલ્લો પરવલય અથવા તો વક્ર, બેમાંથી એક કહી શકો. એટલે આ પણ યાદ રાખવાનું છે કે જો આપણે બહુપદી આપેલી હોય, દ્વિઘાત બહુપદી હોય તો એનો આલેખ છે એ વક્ર મળે, પરવલય આકાર મળે. જો એમાં x વર્ગનો સહગુણક છે એ ધન હોય, એટલે કે પ્લસમાં આપેલો હોય તો ઉપરની તરફ ખુલ્લો પરવલય અને માઇનસ હોય તો નીચેની તરફ ખુલ્લો પરવલય. સમજાણું? અથવા આ આલેખ પરથી આપણે જોવાનું હોય તો આલેખ પરથી x અક્ષિસમાં જેટલા બિંદુમાં આલેખ છેદતો હોય એટલા એના શૂન્યની સંખ્યા છે એ હોય છે. રેડી? હવે હું તમને પ્રશ્ન એવો પૂછું કે બહુપદી કોઈ એક છે -6x² + 5x + 7 નો આલેખ કેવો મળે? પરીક્ષામાં તમને પ્રશ્ન આ જ રીતે પૂછે. તમને એવું કહેશે કે બહુપદી -6x² + 5x + 7 નો આલેખ કેવો મળે? તમારે શું જોવાનું છે? બહુપદી કઈ છે? 2 ઘાત મહત્તમ છે તો દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદી હોય તો એમાં 2 ઘાત વાળું જે પદ, જે ચલ છે એની સાથે કોણ છે? -6 છે. એટલે કે માઇનસ છે એ છે કેવો છે? માઇનસ છે. જો એ માઇનસ હોય તો આલેખ કેવો મળે? નીચેની તરફ ખુલ્લો પરવલય મળે. તમને પ્રશ્ન એવો પૂછે કે -x + 6x² + 7 નો આલેખ કેવો મળે? શું જોવાનું છે? બહુપદી કઈ છે? મહત્તમ ઘાત 2 છે તો બહુપદી કઈ થઈ? દ્વિઘાત બહુપદી થઈ. જે 2 ઘાત વાળું પદ છે, જે ચલ છે એની સાથે કોણ છે? +6 છે. +6 છે એનો મતલબ કે ઉપરની તરફ ખુલ્લો પરવલય હશે અથવા તો ઉપરની તરફ ખુલ્લો વક્ર. જરૂરી નથી કે પેલા પદનું જ એ જોવાનું, પેલા પદનો સહગુણક જોવો એવું જરૂરી નથી. મહત્તમ ઘાતવાળી જે ચલ હોય ને એનો સહગુણક આપણે જોવાનું હોય છે. જો એનો સહગુણક પ્લસમાં હોય તો ઉપરની તરફ ખુલ્લો પરવલય, જો એનો સહગુણક ઋણ હોય તો નીચેની તરફ ખુલ્લો પરવલય છે એ મળે છે. રેડી? ત્યારબાદ જઈએ ત્રિઘાત બહુપદી માટે. તો ત્રિઘાત બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી હોય? તો કે વધુમાં વધુ 3 હોય છે અને ઓછામાં ઓછો 1 તો શૂન્ય એનું મળતું જ હોય છે. એનો આલેખ કેવો મળે? તો કે કંઈક આ રીતનો મળે છે. અહીંયા તમે જોશો તો x અક્ષિસને 3 બિંદુમાં છેદે છે તો આ બહુપદી જે છે એનો આલેખ છે એના શૂન્યની સંખ્યા કેટલી થઈ? 3 થઈ. રેડી? એ જ રીતે અહીંયા આલેખ જોશો તો x અક્ષિસને 1 બિંદુમાં છેદે તો શૂન્યની સંખ્યા કેટલી થઈ? 1 થઈ. અહીંયા આલેખ જોશો તો x અક્ષિસને 2 બિંદુમાં છેદે તો શૂન્યની સંખ્યા કેટલી થઈ? 2 થઈ. એટલે કે ત્રિઘાત બહુપદી છે તો એનો આલેખ છે એ કંઈક આ પ્રકારના મળતા હોય છે. ત્રિઘાત બહુપદીમાં વધુમાં વધુ શૂન્ય 3 હોય, ઓછામાં ઓછું શૂન્ય 1 હોય. દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ શૂન્ય 2 હોય, ઓછામાં ઓછું શૂન્ય 1 પણ ન હોય. અને સુરેખ બહુપદીને શૂન્ય છે એ એક અને માત્ર 1 જ મળતું હોય છે. બીજું યાદ રાખશું કે જો દ્વિઘાત બહુપદી હોય એમાં x વર્ગનો સહગુણક છે એ ધન સંખ્યા હોય તો ઉપરની તરફ ખુલ્લો પરવલય અને જો ઋણ સંખ્યા હોય તો નીચેની તરફ ખુલ્લો પરવલય આકાર આપણે આલેખ છે મળતો હોય છે. તો આ હતું બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ અને આને આધારિત જ આપણે ભણશું હવે સ્વાધ્યાય નંબર 2.1. ચાલો તો હવે આપણે શીખી ગયા છીએ બહુપદીની ઘાત કોને કહેવાય, ચલ કોને કહેવાય, સહગુણક કોને કહેવાય, બહુપદીના પ્રકાર સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી કોને કહેવાય. ત્યારબાદ બહુપદીના સ્વરૂપ છે એ કેવા હોય, બહુપદીના શૂન્ય કોને કહેવાય, બહુપદીના શૂન્ય છે એ કેટલા અને ઓછામાં ઓછા અને વધુમાં વધુ કેટલા મળતા હોય છે એ પણ શીખી ગયા છીએ. અને છેલ્લે આપણે શીખી ગયા છીએ હમણાં ભૌમિતિક અર્થ એટલે કે બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ એટલે કે આલેખ પરથી બહુપદીની શૂન્ય છે એ કઈ રીતે કહી શકે મેળવી શકીએ છીએ તે. તો જોઈએ હવે સ્વાધ્યાય નંબર 2.1 શું કહે છે આપણને પ્રશ્નમાં? કોઈ નીચે આકૃતિમાં કોઈ બહુપદી p of x માટે y બરાબર p of x ના આલેખ આપેલ છે. આપણે અહીંયા અલગ અલગ આલેખ આપેલા છે. આગળ શું કહે છે? દરેક કિસ્સામાં p of x ના શૂન્યની સંખ્યા શોધો. હવે આપણે અલગ અલગ આલેખ આપેલા છે, આલેખ પરથી આપણે કહેવાનું છે કે બહુપદીની શૂન્યની સંખ્યા છે કેટલી મળશે. આપણે હમણાં જ શીખી ગયા છીએ
આલેખ પરથી બહુપદીના શૂન્ય કહેવા માટે આપણે શું ધ્યાનમાં લેવાનું છે કે એના બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી હશે? તો કે આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે એટલા એના શૂન્યની સંખ્યા હશે. અને હેતુલક્ષીમાં આ પ્રશ્ન છે ઘણી વખત પૂછાય છે. આપણને કોઈ આલેખ આપી દેશે અને કહેશે કે y બરાબર p of x નો આલેખ આપેલ છે, તેમાં બહુપદીના શૂન્યની સંખ્યા ખાલી જગ્યા છે. આપણે શું કરવાનું છે? x અક્ષ એટલે કે આડી લીટીમાં એ આલેખ કેટલા બિંદુમાં છેદે એટલા એના શૂન્યની સંખ્યા થશે. તો જોઈ લઈએ આલેખ નંબર 1. અહીંયા આલેખ આપણે આપેલો છે, x અક્ષને કોઈ બિંદુમાં છેદતો નથી, તો આપણે લખશું કે આપેલ આલેખ x અક્ષને એક પણ બિંદુમાં છેદતો નથી, તેથી શૂન્યની સંખ્યા કેટલી થશે? 0 થશે. એટલે કે આનું એક પણ શૂન્ય આપણે મળશે નહીં. ત્યારબાદ આલેખ નંબર 2, આપણને આલેખ આપેલો છે, x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? એક બિંદુમાં છેદે છે, તેથી આપેલ બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી થશે? 1 થશે. ત્યારબાદ આલેખ નંબર 3, x અક્ષને કેટલા બિંદુમાં છેદે? એક બિંદુ, બીજું બિંદુ અને ત્રીજું બિંદુ, તેથી આપેલ બહુપદીના આલેખના શૂન્યની સંખ્યા કેટલી થશે? 3 થશે. એટલે તમારે જવાબમાં એ રીતે લખવાનું છે કે આપેલ આલેખ x અક્ષને 3 બિંદુમાં છેદે છે, તેથી આપેલ આલેખમાં બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી થશે? 3 થશે. એ જ રીતે આલેખ નંબર 4, x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? 2 બિંદુમાં, તેથી બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી થશે? 2 થશે. અહીંયા જોઈએ 5માં 1, 2, 3, 4, 4 અક્ષ 4 બિંદુમાં છેદે તો બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી થશે? 4 થશે. અને છેલ્લો આલેખ 1, 2 અને 3, તો બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી થશે? 3 થશે. રેડી? તો આ હતો સ્વાધ્યાય નંબર 2.1. એકદમ નાનકડું સ્વાધ્યાય છે, ફક્ત યાદ એટલું જ રાખવાનું છે, x અક્ષને જેટલા બિંદુમાં આલેખ છેદે તેટલી તેની શૂન્યની સંખ્યા હોય. જો x અક્ષને એક પણ બિંદુમાં આલેખ ન છેદેતો હોય તો શૂન્યની સંખ્યા કેટલી હોય? 0 હોય. રેડી? તો આજે એટલું રાખશું. હોમવર્કમાં આ જે બધી માહિતી લખાવેલી છે એ તમારે તમારી ગણિતની બુકમાં વ્યવસ્થિત સમજીને લખવાની છે. સાથે સાથે સ્વાધ્યાય નંબર 2.1 અને ઉદાહરણ 1 છે એ પણ સમજીને છે એ લખવાનો છે. ઉદાહરણ 1 તમે જોઈને લખશો તો તમને અંદાજ આવી જશે કે આ દાખલાનો જવાબ પણ આપણે કઈ રીતે લખવાનો રહેશે. રેડી? તો આજે એટલું રાખીએ. મળીએ નેક્સ્ટ આવતા લેક્ચરમાં સ્વાધ્યાય નંબર 2.2 વિશેની સમજૂતી માટે.